હે ગાઈઝ વેલકમ બેક ટુ સની સર. આજે આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠના ભાગ 2 લઈને આવી ગયા છે, બરાબર છે. હમ તો સહારા પર્સનલ અને ગ્રુપ ટ્યુશનનું આપનું ફરીથી સ્વાગત છે અને આપણે જલ્દીથી એક ક્વિક રીકેપ આપી દઈએ કે અત્યાર સુધી શું ભણ્યા છીએ અને આગળ જે શું કહેવાય સંચલનીય રચના ભૂસંચલનીય પ્લેટો વિશે વાત કરવાની છે એની વાત પણ કરી દઈશું. ઓકે. તો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. આપણે ભણી ચુક્યા છીએ, અત્યાર સુધી ભણી ચુક્યા છીએ કે સર અક્ષાંશ કોને કહેવાય, રેખાંશ કોને કહેવાય. એના સિવાય ભણી ભણી ચુક્યા છીએ કે ભારતની અંદર અલગ અલગ જગ્યાએથી ખેબર ઘાટ દોલન ઘાટની જગ્યાએથી અલગ અલગ બધી પ્રજાઓ ક્યાં ભેગી થઈ છે તો કે ભારતમાં. એ વાત પણ થઈ ગઈ છે. ઈઝી છે, આ બધું આવડ્યું હશે. જેનાથી ભારતની અંદર વિવિધતા આવી ગઈ છે. વિવિધતા સાથે એકતા પણ છે અને એની સાથે ભારતીય લોકોની બંધુત્વની ભાવના પણ જોડાયેલી છે, બરાબર છે. આમ ભારતમાં સંસ્કૃતિનો શું થયો છે સમન્વય, આ પણ જોયું હતું. એના પછી આડી રેખા, પૃથ્વી પરની કોઈ પણ આડી રેખા, અ ફોર આડી રેખા, અ ફોર અક્ષાંશ, યાદ રહેશે. સેમ ટુ સેમ ઊભી રેખા પણ આપી છે જે સમય નિર્ધારિત કરવામાં તમને મદદરૂપ થશે. જો તમારે સમય નિર્ધારિત કરવો હોય તો જે 180 ડિગ્રી પૂર્વ રેખાંશ હશે ત્યાં સૌથી પહેલા શરૂ 5 વાગશે એટલે સૌથી પહેલી સવાર એટલે ઉગતા સૂર્યનો દેશ તરીકે કોણ ઓળખાય છે? આપણો જાપાન ઓળખાય છે. એના પછી દર એક રેખાંશ કાપતા 4 મિનિટ લાગે, બરાબર. તો તમે જાપાન થી લઈને તમે ચેક કરી દો કઈ આપણો પૃથ્વીનો આ સાઈડનો છેડો કયો છે, તો આપણે ખબર હોવી જોઈએ કે અમેરિકાનો અલાસ્કા ભાગ જરા આ સાઈડનો ભાગ છે, બરાબર. તો કે ઉગતા સૂર્યનો દેશ એટલે જાપાન. જાપાન થી લઈને અમેરિકા સુધી સમયનો કેટલો ફરક પડશે તો કે આશરે 24 કલાક જેટલો ફરક પડશે. એના પછી વાત કરી હતી એક સ્થાનિક સમય અને પ્રમાણિત સમયની. સર સ્થાનિક સમય કોને કહેવાય તો એના સ્થાન પ્રમાણે જે સમય છે. તો જેમ કે સ્થાનિક સમય પ્રમાણે ભારતમાં સૌથી પૂર્વનો ભાગ કયો હતો? અરુણાચલ પ્રદેશ. સૌથી પશ્ચિમી ભાગ છે આપણું ગુજરાત, બરાબર છે ને. તો એની વચ્ચે આશરે કેટલા 2 કલાક જેટલો ફરક પડતો હતો. એટલે આપણે રેખાંશ તો તમને યાદ જ હશે કે સર આપણે 8 થી 37 અક્ષાંશ 8 થી 37 અક્ષાંશ ઉપર અને 68 થી 97 રેખાંશ ઉપર આવેલા છીએ. ક્યાં આવેલા છીએ? 8 થી 37 અક્ષાંશ, 68 થી 97 રેખાંશ, બરાબર છે ને. તો એની અંદર આપણે 68 લીધા તો કે સર ના. 97 લીધા તો કે ના. આપણે એક વચ્ચેનો ભાગ 82.5 ડિગ્રી ના આઈએસટી કીધેલી છે. શું કીધી છે? આઈએસટી, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. તો ભારતનો એના પ્રમાણ સમય કહેવાશે. શું કહેવાશે? પ્રમાણ સમય. તો સર ભારતનો પ્રમાણ સમય જે વચ્ચેથી જઈ રહ્યો છે એ ટોટલ 5 દેશોમાંથી પસાર થાય, 5 દેશોમાંથી પસાર થાય, બરાબર છે. આ જે વચ્ચેથી જે રેખા છે એનાથી ગુજરાત કેટલું પાછળ હશે તો 1 કલાક. એટલે ગુજરાતમાં 1 કલાક લેટ સવાર પડશે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 1 કલાક વહેલા સવાર પડી જશે. આ પણ તમને થોડા આઈડિયા હશે. આમ સ્થાનિક સમય અને પ્રમાણિત સમયમાં આ ફરક છે, બરાબર. સ્થાનિક સમય સ્થાન પ્રમાણે બદલાયા કરશે, જ્યારે પ્રમાણિત સમય એનો એ જ રહેશે. આખા ઇન્ડિયામાં અત્યારે તમારી ઘડિયાળ ચાલે છે કોના પ્રમાણે ચાલે છે? તો તમારે કહેવાનું કે પ્રમાણિત સમય પ્રમાણે. બરાબર. આ બધી વાત કરી નાખી હતી આપણે. લેટિટ્યુડ એટલે કે આપણે અક્ષાંશ અને રેખાંશની વાત કરી. સમય કેવી રીતે ચાલી છે, સમયમાં સ્થાનિક સમય કોને કહેવાય, પ્રમાણિત સમય કોને કહેવાય. એના પછી કર્કવૃત કોને કહેવાય, મકરવૃત કોને કહેવાય, વિષુવવૃત કોને કહેવાય. સર સૂર્યના જે કિરણો સીધા જ પડે એ રેખાઓને આપણે શું કીધી? ઉપરની રેખાને કર્કવૃત, નીચેની રેખાને મકરવૃત, જેની ઉપરથી ઋતુઓ નિર્ધારિત પણ કરી શકાય, બરાબર છે. આ બધી જ વાત જોઈ લીધી. સર ભારતનો ભૂભાગ કેટલો છે તો કોઈને કોઈ કહેશે 38 બરાબર 32.8 લાખ ચોરસ કિલોમીટર. કેટલો છે? 32, 68, 97, બરાબર એવું કંઈક હોય છે આંકડો. તો 32.8 લાખ કેટલો છે તો કે સર કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર. તમારા ચોપડીના ડેટા પ્રમાણે આ છે, આખું આંકડો નીકળે છે, બરાબર છે. એના પછી ભારતની વસ્તી, ભારતની અંદર કેટલો ભાગ રોકે છે તો કે સર ભારત દુનિયાના દેશોના 2.42% જેટલો પ્રદેશ ભાગ ધરાવે છે.
તો ભારતથી મોટા દેશો કેટલા છે? તો કે સર 6 દેશો ભારતથી મોટા. ભારતનું સ્થાન કયું છે? 7મું સ્થાન. સેમ ટુ સેમ. તમે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કહેશો તો ભારતનું સ્થાન વસ્તીની દ્રષ્ટિએ કેટલું હશે? તો તમે કહેશો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન બીજું, ચીન પછી બીજું આવે છે. બરાબર છે. અને ચીન કરતા તો નાનું છે ખાસું, દેખાય છે. બરાબર. પછી એ બી વાત કરી હતી કે ભારતની ઉત્તરનો ભાગ, બરાબર, ઉત્તરના ભાગે હિમાલય આવેલો છે. હિમાલય એ આપણે એક તો આપણું રક્ષણ તો કરે જ છે. જેમ કે ભાઈ અમેરિકા અને આપણું સ્થાન નકશાની અંદર સેમ જ છે. તમે જોશો તો તમને આઈડિયા આવશે કે અમેરિકા અને ભારતનું સ્થાન નકશાની અંદર સેમ છે. દેખાય છે? આ રહ્યું ભારત, આ રહ્યું અમેરિકા. તો અમેરિકાનો આ ભાગ દેખાય છે અને ભારતનો આ ભાગ એક જ અક્ષાંશ ઉપર આવેલા છે. એનો મતલબ શું બંનેનું? તો સર અમેરિકામાં તો અહીંયા બરફ જોવા મળે છે. તો સર આ ભારત જે રચના છે ને, ભારતનો આ ભાગ, અહીંયા બી ભારતમાં બરફ જોવા મળે છે ને. મીન્સ કે પર્વત, શું કે બર્ફીલો એરિયા જોવા મળે છે. એ જે બર્ફીલો એરિયા છે એને રોકવાનું કામ, આપણું રક્ષણ કરે છે, એ આપણો હિમાલય છે. બરાબર. દુનિયાનો સૌથી નવીન પર્વત, ખાલી એની આયુષ્ય 1 કરોડ વર્ષ જ છે. પાંચ રાજ્યો મેં લખેલા છે કે કયા પૂર્વ પ્રમાણભૂત સમય રેખા. એ જ રીતે મેં મોસ્ટ ઓફ બધો ડેટા આપ્યો. તો પછી સુએજ નહેરની વાત કરી છે. સુએજ નહેરથી ભારતનો જે વેપાર છે એ પણ વિકસી રહ્યો છે, એની વાત પણ થઈ ગઈ છે. બરાબર. એના પછી ભારતની અંદર આવેલી મલાક્કાની જે ભારતની નીચે જે આવશે, બરાબર, એનો મન્નારનો અખાત કહેવાશે. બરાબર. અને નીચેની સામુદ્ર ધુની, જેના પાલ્કની સામુદ્ર ધુની કહેવાશે. ભારતની અંદર 28, જો કે 28 નથી, અત્યારે વધી ગયા છે, તો નવો આંકડો જોઈ લેજો. એના પછી ભારતની પાડોશી દેશોની વાત પણ થઈ ગઈ હતી. હા, લક્ષદ્વીપની વાત પણ થઈ ગઈ હતી. લક્ષદ્વીપની જો તમે વાત કરો તો લક્ષદ્વીપનું એક વસ્તુ યાદ રાખવા જેવું છે કે લક્ષદ્વીપનું જે રાજધાની છે કોઈ ડેટા આપતું નથી, આપણે આપી દઈએ છે જે કરવતી. બાકી બધા ના યાદ હશે. કરવતી. જ્યારે અહીંયા જ આવેલું જે ભાઈ આંદામાન નિકોબાર છે, એની રાજધાની છે પોર્ટ બ્લેર. કઈ છે? પોર્ટ બ્લેર. જો કે 9મા ધોરણમાં આ બધી કામ નહીં, તો ડેટા હોય તો મજા આવે. હા, તો જે ટોપિક ની આપણે રાહ જોતા હતા એ ટોપિક આવી ગયું. સર કયો ટોપિક છે? તો યાદ રાખો, આ ટોપિક છે ભૂસ્તરીય રચના. પૃથ્વી ઉપર અલગ અલગ દેશોનું નિર્માણ કેવી રીતે થયું એ પણ આની અંદર આવી જશે. સર આ પૃથ્વીની તકતીઓ શું છે એની બી વાત આવશે. બરાબર. બરાબર. બધી જ વાત અહીંયા આવી જશે. સંવહનીય તરંગો કોને કહેવાશે? સંવહનીય ધારા કેવી રીતે ચાલુ થશે? આપણે બધી જ વાત કરવાની, કોઈ કોન્સેપ્ટ છૂટવાનો નહીં. સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. પેલા ડેટા, પેલા બેઝ, પછી આપણે વાંચીશું ને. તો એકવાર બેઝ બની જાય. જેમ કે સર આ પૃથ્વી છે. આ પૃથ્વીની અંદર અહીંયા બે છે ને, પૃથ્વીની રચના આપેલી છે. બરાબર છે. આ પૃથ્વીની અંદર શું છે? તો પૃથ્વીનો આંતરિક ભાગ કેવી રીતે બનેલો છે એની વાત કરી છે. તો સર આ પૃથ્વીનો જે આંતરિક ભાગ છે, આ જે ભાગ, આ સૌથી પહેલો ભાગ જેને કહેવાશે પૃથ્વીનો ઉપરનો પોપડો, એટલે લિથોસ્ફિયરિક પોપડો કહેવાશે. લિથોસ્ફિયર. શું કહેવાશે? લિથોસ્ફિયર. ખબર પડી. જ્યારે આ ભાગ એસ્થેનોસ્ફિયર તરીકે ઓળખાય છે. કયું છે? એસ્થેનોસ્ફિયર. આ ઉપરના ભાગના ક્રસ્ટ બી કહી શકાય. ક્રસ્ટ, મેન્ટલ એન્ડ કોર. બરાબર છે. આપણે વધારે અંદર ડીપમાં જોવાનું આવતું નથી, તો આપણે ખાલી કોન્સેપ્ટ ઉપર કામ કરીએ. બરાબર. એકાદ ફ્રી સ્લાઇડ લઈ લઈએ તો આપણને થોડો આઈડિયા આવી.
તો સર આજે પૃથ્વીનો ઉપરનો ભાગ છે, ધારો કે આપણી આ પૃથ્વી છે, આની અંદર આ કેન્દ્ર ધારીએ તો કેન્દ્રથી આ ભાગ છે, તો આજે પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે સાહેબ, જેના કહેવાય છે લિથોસ્ફિયર છે, જ્યારે અંદરનો ભાગ કેવાશે એસ્થેનોસ્ફિયર. શું કેવાશે? એસ્થેનોસ્ફિયર. હવે પોપડો કહી દો તો પણ ચાલી જાય ને, જ્યારે આના કહેવાશે એસ્થેનોસ્ફિયર. આ જે ભાગ હશે એ તમને સેમી લિક્વિડ સ્ટેજ એટલે કે અર્ધ પ્રવાહી, પ્રવાહી પણ નહીં ને ઘન પણ નહીં. ઘન પ્રવાહી તો અવસ્થા ખબર પડે ને, સાયન્સમાં ભણ્યા છો. પાણી એ પ્રવાહી છે, જ્યારે કોઈ ઘન પદાર્થ, જો કોઈ ઠોસ વસ્તુ, એ શું છે? ઘન કહેવાશે. તો આ ભાગ સેમી લિક્વિડ સ્ટેજ એટલે અર્ધ પ્રવાહી જેવો, દૂધીના હલવા જેવો, જેલી જેવો પદાર્થ. સર આવું ખબર ક્યાંથી પડી? દુનિયાની કોઈ પણ વસ્તુ કોઈ તાપમાને ઓગળશે, ઓગળશે ને ઓગળશે. જેમ કે લોખંડ બી, લોખંડ કે કોઈ ધાતુ બી કહી દો તો એ કોઈના કોઈ તાપમાને ઓગળે છે. કયા? તો કે તમારે કહેવાનું એના ગલન બિંદુએ ઓગળે. દરેક દુનિયાની કોઈ પણ વસ્તુ એના ગલન બિંદુએ ઓગળશે, ઓગળશે ને ઓગળશે. તો સર ગરમી આ મળી ક્યાંથી? તો આ ભાગ છે ને એ પીગળી ગયેલો ભાગ છે, જેનાથી એ અર્ધ પ્રવાહી જેવો ભાગ અહીંયા જોવા મળશે. આ ભાગ કયો જોવા મળશે? અર્ધ પ્રવાહી જેવો. ખબર પડી જાય તમને? સર પૃથ્વીની અંદર ગરમી છે એની કોઈ સાક્ષ્ય ખરા? તો તમે કહેશો કે સર પૃથ્વીની જેમ 1 કિલોમીટર અંદર જાઓ ને એટલે 30 ડિગ્રી જેટલું તાપમાન ઊંડું જાય. જ્યારે આટલો ભાગ કાપાનો એટલે 80 થી 200 કિલોમીટર ભાગ કપાઈ જાય. અને 200 કિલોમીટર પ્રમાણે ગણીએ ને તો પૃથ્વીનું તાપમાન આશરે 700-800 ઉપર જતું રહે. બરાબર છે? ઘણી વાર તો હજાર સેલ્સિયસ, 2,000 જેટલું ગરમ હશે. તો સાક્ષ્ય કોને સાહેબ? તો સાક્ષ્યની વાત કરીએ તો તમને ગરમ પાણીના ઝરા જોયા હશે, પૃથ્વીની અંદરથી નીકળતા પીગળેલા લાવા મેઘમાં જોયું હશે. બરાબર છે? તો સર આ લાવા ને બધું આવ્યું ક્યાંથી? તો કે સર જમીનમાંથી તો આવે છે. તો સર પ્રૂવ થઈ ગયું કે જમીનની અંદર ગરમી છે. હા સર, ખબર પડી જાય. હવે જો હું ઉપરના ભાગની વાત કરું, જે અંદરના ભાગની હું વાત કરું, હવે તો કદાચ એક, ધારો કે તમે પાણી ગરમ કરશો, કોઈ તપેલાની અંદર તમે પાણી ગરમ કર્યું, બરાબર, જેના વડે ગરમ કરવું હોય, તો પાણીની અવસ્થા કેવી હશે એનું થોડું વર્ણન કરી દઈએ. તો પાણીની અંદર કેવું હશે કે સર અહીંયાથી જે પાણી અહીંયાથી ગરમ થશે એ ભાગ ઉપર જશે આ દિશામાં, અને જ્યારે બીજું પાણીના અણુ હશે એ નીચેની તરફ આવશે આ રીતે. તો સર આ પ્રક્રિયા આજે તો જે પાણી ઉપર ગયું, ઉપર ગયું, ઉપર ગયું, આમ ગયું, ફર્યું, આમ થયું અને નીચે આવ્યું. આ એક આવી જો ધારા વહેવાની શરૂઆત થઈ જાય ગરમીના કારણે, તો આવી ધારાના સંવહનીય ધારા કહેવાય. કેવી કહેવાશે? સંવહનીય ધારા. અને આ જ રીતે તમે ગરમ થયેલા પાણીમાં તમે જોજો પાણી એકદમ સ્થિર જોવા નહીં મળે, તો આવી સંવહનીય ધારાઓનું નિર્માણ થતું હોય છે. સર શું આ પૃથ્વીના ઉપરના ભાગ પોપડો કહીએ અને નીચેનો ભાગ એસ્થેનોસ્ફિયર કહીએ, તો અહીંયા બી આવી સંવહનીય ધારાનું નિર્માણ થતું હશે.
આ સંવહનીય ધારા બે પ્રકારની, એક છે અપસારી, બીજી છે અભિસારી. જેમ આ સંવહનીય ધારા છે આ રીતે ફરી રહી છે, કેવી સર્કલ કઈ રીતે ફરી રહી છે, આ રીતે ફરી રહ્યું છે, આ સર્કલ આ રીતે ફરી રહ્યું છે. એનો મતલબ આ થોડું આ સાઈડ પ્રેશર કરશે, આ થોડું આ સાઈડ પ્રેશર કરશે, તો ઉપરનો પૃથ્વીનો પોપડો વચ્ચેથી ફિશર એટલે ફાટ જેવી ફાટ પડશે, એની અંદર ક્રેક થશે, ક્રેક ડેવલપ થશે, નાનો એવો ક્રેક. આમ પૃથ્વી આ રીતે ઉપરથી ફાટી રહ્યું એવું લાગશે, કંઈક તૂટી રહ્યું છે એવું લાગશે. બરાબર છે. તો સર આ પૃથ્વીની વાત કરીએ તો કાં તો હવે જેમ દૂર ગઈ તો ફાટ પ્રસ્ફુટન થયું, વચ્ચેથી જમીન ફાટી, ખબર પડી. તો આ પોપડો આ દિશામાં, આ પોપડો આ દિશામાં ગતિ કરશે, વચ્ચેથી એક ફિશર એટલે એક ફાટનું નિર્માણ, એક ક્રેકનું નિર્માણ કરશે. બરાબર, ખબર પડી જાય છે. આવી પ્લેટોને અપસારી પ્લેટો કહેવાશે. બરાબર, અપસારી પ્લેટો કેવી કહેવાશે? અપસારી. ડાયવર્જિંગ પ્લેટ કહેવાય. બરાબર, ડાયવર્જિંગ પ્લેટ બાઉન્ડ્રી એટલે કે અપસારી પ્લેટો. જ્યારે કોઈ પ્લેટ બંને આ સાઈડ આવશે, નજીક નજીક આવશે, ત્યારે કોઈ વસ્તુ નજીક આવે, કોઈ વસ્તુ નજીક આવશે તો એ કંઈક આ રીતે નિર્માણ કરશે, એનામાં ગળીઓ પડી જશે. ખબર પડી રહી છે? કોઈ પણ પેજ બી લઈ લઈએ, અને જો બંને સાઈડ આ રીતે કરું તો ઉપરની સાઈડ ઉપસી રહ્યું છે આ સર. બરાબર, અને ગળી પડશે, ગેરંટી શું છે કે એક જ ગળી પડશે? એકથી વધારે પણ ગળી પડી શકે ને, રચના આવી પણ હોઈ શકે ને. જસ્ટ એન એક્ઝામ્પલ કે હું જો કન્ટિન્યુઅસલી આ રીતની ઘડી પણ પડી શકે ને. અહીંયા તમને બે બે ઘડીઓ દેખાઈ રહી છે, 2 ટાઈમ્સ ફોલ્ડિંગ દેખાઈ રહ્યું. તો સર આવી પ્લેટોનો અભિસારી પ્લેટ કહેવાશે. શું કહેવાશે? અભિસારી. એકબીજાની નજીક આવતી પ્લેટો અભિસારી પ્લેટો કહેવાશે, એકબીજાથી દૂર જતી પ્લેટો સંવહનીય ધારાના પરિણામે થશે. તો આ નજીક આવતી પ્લેટો કહેવાશે અભિસારી પ્લેટો, દૂર જતી પ્લેટો કહેવાશે અપસારી પ્લેટો. અપસારી પ્લેટો ખંડ પર્વતોનું નિર્માણ કરશે, જ્યારે અભિસારી પ્લેટો ગળીઓ પાડશે એટલે ગેડ પર્વતોનું નિર્માણ કરશે, ત્યાં ફોલ્ડિંગ થશે. આ હિમાલય પણ એક કેવો છે? તો કે સર ફોલ્ડિંગ વાળો પર્વત છે. ફોલ્ડિંગ મીન્સ ગેડ પર્વત છે. બરાબર. હા સર, હવે કોન્સેપ્ટ ક્લિયર છે. હવે વાંચી, આપણે બેઝ ક્લિયર હોય તો વાંચવાની શરૂઆત કરી દઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. એના પછી પૃથ્વીની રચનામાં પણ આવીશું. ભારતની વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલનના પ્રક્રિયાના બાહ્ય હલનચલનનું પરિણામ છે. હાલનું સ્વરૂપ છે બાહ્ય હલનચલનનું, એટલે કે અત્યારે બાહ્ય બળો કાર્યરત છે પૃથ્વી પર. હાલ કયા બળો કાર્યરત છે? બાહ્ય બળ. અને જ્યારે અંદરથી જે ફોર્સ લાગે, અપસારી અને અભિસારી પ્લેટો કેવા છે? તો એ આંતરિક બળો છે. પૃથ્વીના કયા બળો છે? અંદરની સાઈડ, ઇન્ટ્રુસિવ ફોર્સ. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રુસિવ ફોર્સ, એટલે કે આંતરિક બળો છે. આ જે બાહ્ય હલનચલન જે થાય છે ને, એ કોનાથી થાય? આંતરિક બળો. જ્યારે આ ઘસારો થઈ રહ્યો ને પર્વતોનો, એ બાહ્ય બળો છે. બરાબર, અહીંયા બાહ્ય હલનચલનની વાત થઈ રહી છે. બાહ્ય હલનચલન જે થઈ રહ્યો એના માટે પરિણામ કોણ છે? તો કે સર જમીનની અંદરની પ્લેટો. આ બંને પરિબળો વિનાશક અને રચનાત્મક જોવા મળે છે. વિનાશક તમને લાગતું હશે કે સર આ પહાડ નજીક આવી રહ્યા તો આ કંઈક બની રહ્યું એટલે પણ એવું નહીં. યાદ રાખવાનું કે જ્યારે બી અપસારી પ્લેટો હશે એટલે જે આ ફાટ પડશે ત્યાં પર્વતનું નિર્માણ બી થશે. આ વચ્ચેનો ભાગ જે ફાટ પડી ત્યાંથી નદીઓ વહેવાની શરૂઆત કરશે. આ નદી જો વધારે જગ્યા દૂર થઈ, જો આ જગ્યા દૂર થતી જ જતી રહી તો એક નવો સમુદ્રનું એટલે કે નાસેન્ટ સીનું નિર્માણ કરશે. અને જો વધારે દૂર જતી રહી તો આ બંને અલગ ખંડ બની જશે, અને આ ખંડની વચ્ચેથી એક નવા દરિયાનું નિર્માણ થશે, અને આજુબાજુ શું બની જશે? આ બધી પ્રોસેસ આગળ આવશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. અને વચ્ચેથી જે ભાગ અલગ થયો ત્યાંથી પછી
બરાબર, ફાટખીણ પ્રદેશ એટલે નદીઓ, પછી આવશે નાસેન્ટ સી, નાસેન્ટ સી એટલે કે નવો સમુદ્ર, અને આ પછી આખો સમુદ્ર અને આ બંને ખંડ અલગ થઈ જશે, બે તકતીઓ પૃથ્વીની અલગ થઈ જશે. આ બધું નિર્માણ જોવા મળશે. તો તમને જોશો તો આના રચનાત્મક કિનારો કહેવાશે. પૃથ્વીની કઈ અસર? રચનાત્મક અસર. જ્યારે જો પર્વત નજીક આવશે તો બરાબર, તો એનો વિનાશક પરિણામ પરિબળો કહેવામાં આવે. એટલે કે ઉલટું છે ભાઈ. આપણને લાગશે કે આ ભાઈ અહીંયા ખાલી પહાડનું નિર્માણ થાય, ત્યાં તમે જોશો તો કે પહાડ સાથે ત્યાં બની શકે ઉચ્ચ પ્રદેશનું નિર્માણ બી થઈ જાય, ઘણી વાર વચ્ચેથી સમુદ્ર ખીણનું નિર્માણ બી થઈ જાય, સમુદ્ર બી વહી જાય, એટલે ગમે તે કન્ડિશન હોઈ શકે. બરાબર. અને જો આ ફાટના કારણે જો વચ્ચેથી નાની ફાટ હોય તો ખાલી લાવા જ બહાર આવે, તો લાવા એ પતલો લાવા પથરાશે તો ઉચ્ચ પ્રદેશનું નિર્માણ પણ કરશે. તો વધારે નિર્માણ ક્યાં થઈ રહ્યું? અપસારી પ્લેટની અંદર. બરાબર છે. પૃથ્વીના સપાટી વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. એટલે મેં સપાટીની જાણકારી આપી કે સૌથી ઉપરનો ભાગ કહેવાશે લિથોસ્ફિયર, નીચેનો ભાગ કહેવાશે એસ્ટેનોસ્ફિયર. પૃથ્વીનો જે ભાગ છે એ એસ્થોનોસ્ફિયરની ઉપર લિથોસ્ફિયર તરી રહ્યું છે, કારણ કે ભાઈ અંદરનો ભાગ કેવો છે? જેલી જેવો અર્ધપ્રવાહી ભાગ છે. બરાબર. અર્ધપ્રવાહી ભાગમાં કઈ ધારાઓ વહે છે? તો બધું જ મેં કહી દીધું. કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે અને તે દ્રવ્ય ખડકોમાં સંવહનીય તરંગો ઉત્પન્ન કરે છે. કયા તરંગો? સંવહનીય તરંગો. આ સંવહનીય તરંગોના કારણે ભૂકવચ દેખાય છે, મોટા ટુકડાઓ ભૂકવચ ઉદ્ભવતા તરંગો દ્વારા પડ ફાટીને શું થાય? ફાટ પ્રસ્ફુટન થઈને મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને મૃદાવરણીય પ્લેટ કહેવાય. હવે આના કારણે જ ખંડોનું નિર્માણ થાય. મેં હાલ જ સમજાવ્યું. બરાબર. જેમ કે અહીંયા જો બતાવી છે ડાયવર્ઝન પ્લેટ બાઉન્ડ્રી, એટલે કે સર આ કન્વર્ઝન બાઉન્ડ્રી આ ઉપરની છે, કઈ છે? કન્વર્ઝન. એટલે કન્વર્ઝન મીન્સ સર અભિસારી પ્લેટ. સર એ ફરતી હતી, બંધ થઈ ગઈ. હા જુઓ, આ દેખાય છે નજીક સારી પ્લેટ કહેવાશે. આ રીતે સીધે સીધું ના થતું હોય, પણ એનિમેશન થી મેં સમજાવવાનો ટ્રાય કર્યો. જેમ કે લખ્યું છે કેટલી જગ્યાએ આ પ્લેટ એકબીજાથી દૂર જઈ રહી છે, જેને અપસારી પ્લેટ કહેવાય. દૂર જાય અને અપસારી એકબીજા નજીક આવે એને કહેવાય અભિસારી પ્લેટ. અપસરણ અને અભિસરણની ક્રિયાથી સ્તરભંગ અને ગેડીકરણ. જો ભાઈ વચ્ચેથી ફાટી જાય તો એને કહેવાય સ્તરભંગ, ફાટ પ્રસ્ફુટન, અથવા તો ફિસર કહી દો, ક્રેક કહી દો, તમે ગમે તે કહી શકો. આ પ્લેટ થકી ગતિવિધિઓએ લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાન ફેર પણ થયા છે, જેનાથી શું કહેવાય ભૂમિખંડોના આકારોમાં ફેરફાર આવ્યો છે. ઘણી વાર પર્વતોનું નિર્માણ થયું છે, ઘણી જગ્યાએ નદીઓનું નિર્માણ થયું, ક્યાંક ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું છે. તો આ બધી જ વસ્તુઓ એક સાથે અત્યારે પણ ચાલુ છે ભાઈ. યાદ રાખો કે જેમ કે બધા કહે છે ને 8848, બધાને યાદ હશે 8848 શું છે? આપણા માઉન્ટ એવરેસ્ટનું મહત્તમ ઊંચાઈ. માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચો ભાગ જે હિમાલયનો છે, કયો છે? માઉન્ટ એવરેસ્ટ. એની મહત્તમ ઊંચાઈ કેટલી? 8848. પણ અત્યારે તમે વચ્ચે જે માપન થયું હતું તો 8849 થઈ ગઈ છે, કે 450 થઈ ગઈ છે, 8850 જેટલી થઈ ગઈ છે. રીઝન શું છે? તો કે સર એક તો નવીન પર્વતમાળા છે, હજુ ગેડીકરણ ચાલુ છે, જેના પરિણામે એની હાઈટ વધે. એમાં કઈ નવી વસ્તુ વધવાની છે હાઈટ. જ્યારે પૃથ્વીના બાહ્ય બળોનું કામ છે કે હાઈટ નાની કરે. નાની કેવી રીતે કરશે સર? કે પવન આવશે તો પહાડ ઘસાશે, બીજા પ્રાકૃતિક પરિબળોના કારણે શું થાય? એનું ઘસારણ, ધોવારણ, વિદારણ જેવી પ્રક્રિયા થશે, જેના કારણે એમની હાઈટ ઓછી બી થતી જાય. પણ સર નવા પર્વતો તો વધશે ને. જેમ કે તમે જેમ કે આપણી અરવલ્લી છે, અરાવલ્લી, માઉન્ટ આબુ ગયા બધા. હા, તો એ અરાવલી પર્વતમાળા તમે કહેશો અહીંયા ગુલબાઈ ટેકરા સાઈડ આવી છે. ગુલબાઈ ટેકરા છે ને અમદાવાદ, ત્યાં સુધી વિસ્તરેલી છે. પણ અત્યારે ટેકરાની આજુબાજુ બધા શું કહેવાય ચોકડી બનાવી દીધી છે. પછી ચોકડી મીન્સ 4 રસ્તા બની ગયા છે. એ બધા પહાડની આજુબાજુ રાઉન્ડ ફરે, એટલી એની હાઈટ ઓછી થઈ ગઈ છે કે પહાડની આજુબાજુ 4 રસ્તા બનાવી દીધા, બધા આમથી આમ જાય છે વાહનો. એનો મતલબ શું છે કે સર જે વસ્તુ બનવાની છે એનો વિનાશ તો થવાનો જ છે. એ પહાડ કેમ ના હોય?
પૃથ્વીની બધી જ ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયા માટે જવાબદાર છે સરખી કે ખસતી આ પ્લેટો જસ્ટ અ મિનિટ, જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં જ્યાં ટકરાય છે, જ્યાં પર્વત નિર્માણનું કારણ બને છે, જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. અને નિરંતર ખંડનું ખસતા રહેવાનું કારણથી પ્લેટોના રૂપાંતરિત, બીજી જગ્યાએ ત્રીજી પ્લેટ હોય રૂપાંતરિત પ્લેટ. સર રૂપાંતરિત પ્લેટ કઈ છે? આ જે ત્રીજા પ્રકારની પ્લેટ છે આ રીતે જઈ રહી છે પોતાના સમાંતર એની ગતિ છે, તો આવી પ્લેટોના રૂપાંતરિત પ્લેટ કહેવાય. આજે આ પ્લેટ દેખાઈ રહી છે ને, ફરીથી એકવાર એનિમેશન જોઈ લો તો તમને યાદ આવી જશે. દેખાય છે આ રીતે આ પ્લેટો. હવે સર આ બધા પ્લેટોથી તમે ભૂકંપની અનુભૂતિ કરી છે? ભૂકંપ જોઈ લો કે પછી કોકદારો ચક્રવાત જોઈ લો, આ બધી સમસ્યા જે થઈ રહી છે, વિચારો કે પૃથ્વીની જમીન થોડી ખસશે તો એની ઉપરનો માણસ છે એને થોડી અનુભૂતિ તો થશે ને. તો અનુભૂતિ શેની છે? તો કે સર આ બધી ભૂકંપની અનુભૂતિ. તો ભૂકંપ ક્યાં આવશે? તો કે જ્યાં આવી પ્લેટો હશે ત્યાં વધુમાં વધુ ભૂકંપ આવવાની શક્યતા છે. તો આપણે શું કર્યું છે, જ્યાં જ્યાં પ્લેટ આવવાની શક્યતા હોય તો એવા માટે આપણે એવી પ્લેટોનો અલગ કરી નાખી છે કે ભાઈ આવી કેવી પ્લેટો છે, તો એક તો 7 મોટી પ્લેટો, ટોટલ 7 મોટી પ્લેટો છે, ટોટલ ખાસી બધી પ્લેટો છે જેમાં 7 મોટી પ્લેટો આપણે જોવાની. હવે દેખાય છે જેમ કે નાસ્કા બાસ્કા પ્લેટ આપણે જોવાની આવશે. આ નાસ્કા પ્લેટ છે, જે આ પ્લેટ છે ને આ નાસ્કા પ્લેટ છે, દેખાય છે. આ બધી પ્લેટો છે ને, આ પ્લેટોની અંદર જ ક્યાંક ક્યાંક કન્વર્ઝન ચાલતું હશે, મીન્સ કે ક્યાંક અપસરણ ચાલતું હશે, ક્યાંક અભિસરણ, ક્યાંક અપસરણ ચાલતું હશે, જેના કારણે નવી નવી વસ્તુઓ બનતી રહે છે અને કેટલીક વસ્તુનું નિર્માણ પણ થતું રહે. જેમ કે ભાઈ ભારતની અંદર વાત કરીએ તો ભારતનો આ ભાગ દેખાય છે, અહીંયા ભારત ક્યાંક આવ્યું, તો આ ભાગ કચ્છની નજીક છે, તો કચ્છની અંદર ભૂકંપ આવવાની શક્યતા વધારે હશે, બરાબર. તો ભારતનો ઉપરનો ભાગ છે આખો અલગ અલગ પ્લેટનો બનેલો છે, તેમાં આવવાની શક્યતા કેવી હશે? સૌથી વધારે હશે, બરાબર છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયા ભારત અને ઓસ્ટ્રેલિયાની ભેગી પ્લેટ હતી પહેલા, એની વાત આગળ કરીએ છીએ. એન્ટાર્કટિક પ્લેટ, આ રીતે ટોટલ મુખ્ય 7 પ્લેટો છે. 13 જેટલી નાની પ્લેટો છે, 7 બરાબર. અને આપણા ચેપ્ટરનો સૌથી છેલ્લો પોઈન્ટ, પૃથ્વીની રચના. પહેલા બેઝ જોઈ લઈએ પછી વાત કરીએ. આર્થર હોમ્સ નામના ભૂસ્તર વિજ્ઞાની હતા. એમણે શું કર્યું, આર્થર હોમ્સ આવશે, આલ્ફ્રેડ વેગનર આવશે, તમારા નામ યાદ નહીં રાખવાના, બરાબર. તો આ બધા લોકોએ કર્યું શું, તો કે સર પૃથ્વીની રચના કેવી રીતે થઈ, તકતીઓનું નિર્માણ કેવી રીતે થયું, એના વિશેનું વિજ્ઞાન સમજવાનો ટ્રાય કર્યો. એમને જોયું કે આજે આ ભાગ દેખાય છે, આ ભાગ દેખાય છે પૃથ્વીનો. આ ખાંચો જાણી આની અંદર બરોબર સેટ થઈ જાય એવું લાગે છે. પછી જે આ ભાગ નીકળ્યો છે, આ બધો આનો જ મલબો દેખાઈ રહ્યો છે, આ બધું બી જોઈન્ટ થઈ જાય તો આ બધી વસ્તુઓ એક સાથે જીગસો ફીટ, પેલી પઝલ સોલ્વ નહીં કરતા, કોઈનો ફોટો આપેલો હોય તૂટેલો ફોટો, પછી આપણે આડું ઉડું સેટ કરીને પછી નવો ફોટો બનાવી દઈએ છીએ, તેના કહેવાય જીગસો ફીટ. શું કહેવાશે? તો આ બધી જે પૃથ્વી છે એ જીગસો ફીટ હતી ને, એવી કર્નલ મેક, આર્થર હોમ્સ જેવા લોકોએ વાત કરી કે ભાઈ આવું કંઈક હશે. અને લોકોના વિશ્વાસ બી આવી ગયો કે પૃથ્વી ક્યારે ને ક્યારે એક તો હતી જ,
પછી એની અલગ અલગ પ્લેટોનું નિર્માણ થયું, વચ્ચે શું થયું તો કે સર અપસરણ અભિસરણ થવાથી અલગ અલગ ખંડોનું નિર્માણ વચ્ચેથી પેલા નાસનસી બન્યા છે, પછી ડિસ્ટન્સ વધવાથી અલગ અલગ સમુદ્રો વહેવાની શરૂઆત થઈ હશે. જેમ કે અહીંયા છે પેસિફિક, આ પેસિફિક, આ છે બરાબર નોર્થ પેસિફિક એટલે કે આખો પેસિફિક મહાસાગર, આ બી પેસિફિક મહાસાગર, આ છે આપણો એટલાન્ટિક મહાસાગર, બરાબર છે, આ એટલાન્ટિક આપણો હિન્દ મહાસાગર છે, આ છે આર્કટિક ઓશિયન, બરાબર, અને આ છે સાઉધર્ન ઓશન, દક્ષિણતમ મહાસાગર, બરાબર, એન્ટાર્કટિક મહાસાગર, બરાબર. આટલા મહાસાગરોનું નિર્માણ જોવા મળે છે. આના ઓશનિયા કહેવાય, મીન્સ કે ઓસ્ટ્રેલિયા અને એના સિવાય નાના નાના ટાપુના દેશો જે બનેલા છે ને એના એના મળીને એક ઓશનિયા નવો ખંડ કહેવાય છે. તો આ બધા ખંડ છે તો તમે યાદ રાખો, અહીંયા છે ઉત્તર અમેરિકા ખંડ, આ છે દક્ષિણ અમેરિકા ખંડ, આ છે એશિયા, આ છે સર એના જોડે જોઈન્ટ છે યુરોપ ખંડ, આ છે આફ્રિકા ખંડ, અને આ છે ઓશનિયા અથવા ઓસ્ટ્રેલિયા ખંડ. તમે યુપીએસસી જેવી કોઈ તૈયારી કરતા હશો ને તો તમને અહીંયા ઓશનિયા ભણાવવામાં આવશે, અહીંયા ન્યુઝીલેન્ડ ભણાવવામાં આવશે, અહીંયા ઓસ્ટ્રેલિયા કહેવામાં આવશે. એના સિવાય ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ નાના ટાપુના દેશો મિક્સ કરીને શું બનાવવામાં આવશે તો કે આખું એક નવા ખંડનું નિર્માણ કરવામાં આવશે. પણ તમને એ વાત તો ખબર પડી કે આ બધું એક જ ક્યાંકથી બન્યું હશે. તો આપણે પહેલાથી શરૂઆત કરીએ કે જ્યારે બંને એક હતું તો મેં ઇમેજ લીધેલી છે એના પરથી વાત કરીએ. તો પૃથ્વીની શરૂઆતની અંદર સૌથી પહેલા ફક્ત એક જ ખંડ હતો. પૃથ્વી ઉપર સૌથી પહેલા ફક્ત એક જ ખંડ હતો. દેખાય છે પેન્જિયા અને પેન્થાલસા. સૌથી પહેલા શું હતું કે સર અહીંયા પેન્જિયા હતો, જર્મન નામ છે ભાઈ, અને આ સમુદ્રને કીધું તો પેન્થાલસા. શું હતો સૌથી પહેલા પેન્જિયા, પેન્થાલસા. સૌથી પહેલા પૃથ્વી ઉપર રહેલો પહેલો ખંડ કયો પેન્જિયા, અને પહેલો સાગર પેન્થાલસા. એના પછી અહીંયા આ પછી આકૃતિ જોવાની છે. થોડા સમય પછી 200 મિલિયન યર્સ અહીંયાથી પૃથ્વીના બે ટુકડા થયા. આ જે પેન્જિયા હતું એના બે ટુકડા થયા. કયા? લોરેન્સિયા અને ગોડવાના લેન્ડ. કયો છે? લોરેન્સિયા અને ગોડવાના લેન્ડ. અને એની વચ્ચે જે સમુદ્રનું નિર્માણ થયું એ છે ટેથીસ સાગર. કયો? ટેથીસ સાગર. આ ટેથીસ સાગરની વચ્ચેથી નવો સમુદ્ર પસાર થયો હતો. એના પછી ટુકડાઓ નિરંતર થયા, બરાબર, અલગ અલગ દિશામાં ફેલાવા લાગ્યા. આ તમને જોવા મળશે ઉત્તર અમેરિકા ખંડ, આ તમને જોવા મળશે દક્ષિણ અમેરિકા ખંડ, આ તમને જોવા મળશે યુરોપ અને એશિયા. અહીંયા તમને વી શેપ નહીં દેખવા મળતો, દેખાય તમને વી શેપ એટલે આપણું ભારત. અત્યારે જુઓ યુરોપ પ્લસ એશિયા, આને યુરેશિયાની ભેગી પ્લેટ કહેવાશે. આને કહેવાય આફ્રિકા, આને કહેવાશે એન્ટાર્કટિકા, બરાબર. ધીમે ધીમે આજે અત્યારે ઇન્ડિયા કોનો? ઇન્ડિયા આવ્યું આપણું વી શેપ અહીંયા છે. અત્યારે આપણો ભારતનો ભાગ કોનો? ભારત કોનો ભાગ હતું તો તમારે કહેવાનું ગોડવાના લેન્ડનો. પરંતુ ભારત નિરંતર ઉપરની તરફ જતું ગયું અને ભારત ઉપર જઈને આ બંનેના સંયુક્ત પ્લેટના કહેવાશે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, જેને સૌથી વધારે મુવમેન્ટ કર્યું છે. દેખાય છે અહીંયા તમને કદાચ એનિમેશનમાં જોવા મળતું હશે. ભારત જુઓ અહીંયા ક્યાંક, જો આ ભારત ઉપરની તરફ જશે, અહીંયા તો અલગ બતાવ્યું નહીં પણ અહીંયા તમને જોવા મળશે. તો આ જે વી શેપ છે એ જો ઉપરની તરફ ગતિ કરશે અને આ જે ભાગ છે એ જોઈન્ટ ક્યાં થઈ ગયો તો કે સર દેખાય છે આ મેડાગાસ્કરની નજીકથી પસાર થયો છે. અહીંયા આ ભાગના મેડાગાસ્કર કહેવાશે, ત્યાંથી પસાર થયો છે. ત્યાં એક આઇલેન્ડ આવે છે જેને કહેવાય રીયુનિયન આઇલેન્ડ.
આ રિયુનિયન આઇલેન્ડ ઉપરથી ભારત પસાર જ્યારે થયું તો ભારતનો નીચેનો એટલે કે સર ભારતનો જે દક્ષિણતમ ભાગ આ વી શેપ જે ભારતનો દ્વીપકલ્પીય ભાગ છે એ રિયુનિયન આઇલેન્ડના હોટસ્પોટ વોલ્કાનોના સંપર્ક એટલે કે હોટસ્પોટ જ્વાળામુખીના સંપર્કમાં આવી ગયો. હોટસ્પોટ એટલે કે સર જે કોઈ રૂલ્સ ના હોય, બસ ગમે ત્યાંથી પૃથ્વીની અંદરથી દબાણના ચીરતા શું કહેવાય જ્વાળામુખી બહાર આવી જાય એનો હોટસ્પોટ વોલ્કાનો કહેવાય. અને પોતાના વોલ્કેનિઝમથી પોતાના જ્વાળામુખીય જે લાવા છે એ બીજા પ્રદેશ ઉપર ઠાલવતા રહે એને કહેવાય હોટસ્પોટ વોલ્કાનો. હોટસ્પોટ વોલ્કાનો ભારતના આ ભાગ ઉપર પથરાઈ ગયો, જેનાથી તમે જોશો ને તો સર આ હોટસ્પોટ વોલ્કાનો જે હશે એ પથરાવાથી આ દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ બન્યો. એટલે સૌથી જૂનો ભાગ કહેવાય છે ને તો કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય ભારતનો. પછી કે સર એના પછી શું થયું? ક્રેટાસિયસ પીરિયડ પછી ભારત ક્યાં અથડાયું? તો કે સર અહીંયા. અને અહીંયા ભારતની ઉપર વિશ્વની સૌથી નવીન પર્વતમાળા હિમાલયનું નિર્માણ થયું. એટલે તો હિમાલય સૌથી ઊંચો છે અને ભારત સાથે આ જોડાયું છે. ત્યાં અહીંયા ગેડીકરણ થયું હશે કારણ કે બંને વચ્ચે શું થયું હશે? ગેડીકરણ, જેનાથી ગેડ પર્વત હિમાલયનું નિર્માણ થયું. ક્યાંક જ્વાળામુખીય પર્વતો પણ ત્યાં જોવા મળે છે કારણ કે ગેડીકરણમાં જ્યારે સમુદ્રિક પ્લેટ અથડાશે ત્યારે ગેડ પર્વતોનું સાથે જ્વાળામુખીય પર્વતોનું નિર્માણ પણ થશે. અને આ રીતે આપણી પૃથ્વીની રચના થઈ. તો તમને જોશો તો સૌથી પહેલો સ્ટેપ શું લખશો? તમે કહેશો કે સૌથી પહેલા તો પેન્જિયા ઉપખંડ અને પેન્થાલસા સાગર. એના પછી પેન્જિયાનું વિભાજન થશે લોરેન્સિયા અને ગોંડવાના લેન્ડ. એના પછી આગળ જઈએ સર એમાં ભારત કોનો ભાગ છે? તો તમારે કહેવાનું છે ભારત ભાગ છે ગોંડવાના લેન્ડ. ગોંડવાના લેન્ડના પણ એની અંદરથી એક ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અલગ જશે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અલગ જઈને ઉપર તરફ ગતિ કરવા માંડશે. ઉપર એટલે કે યુરેશિયન પ્લેટ સાથે અથડાશે. યુરેશિયન પ્લેટ સાથે અથડાવાથી હિમાલયનું નિર્માણ થશે અને હિમાલયના નિર્માણ થયા પછી ત્યાં વોલ્કેનિઝમ પણ થશે, ત્યાં જ્વાળામુખીય પર્વતોનું નિર્માણ પણ થશે. આખી હિમાલય પર્વત શ્રેણી 3000 મીટર જેટલી લાંબી હિમાલય પર્વતમાળાનું નિર્માણ થશે અને સાથે સાથે આપણા ભારત દેશનું પણ નિર્માણ થશે. બરાબર. તો અહીંયા ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. એકવાર વાંચી દઈએ. લાખો કરોડો વર્ષો પહેલા પૃથ્વી પર એક સાગર હતો પેન્થાલસા અને એક જ ખંડ પેન્ઝિયા. તો આ ખંડના અપસરણના પરિણામે સ્તરભંગ થવાથી બે નવા ખંડો લોરેન્સિયા અને ગોંડવાના લેન્ડનું નિર્માણ થયું અને તેની વચ્ચે એક નવો સમુદ્ર ટેથીસ સાગર બન્યો. ભારત એ સમયે ગોંડવાના લેન્ડનો ભાગ હતું. તેમાં આજના દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકાનો સમાવેશ થયો. સમય જતા ગોંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉપર તરફ સરકવા લાગી અને કોના સાથે અથડાઈ? તો આગળ લખ્યું હશે તે ઉત્તર ગોળાર્ધની બહુ મોટી પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાઈ હોવાનું. અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુએસએલ પ્લેટ થકી એટલે હિમાલયનું નિર્માણ તમે કહેશો તો 5 કરોડ વર્ષ પહેલા થયું. 1 કરોડ નહીં, મેં આગળ કદાચ બોલવામાં ભૂલ કરી છે, જોઈ લેજો. અને તેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થશે. હિમાલયના પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની જેમાં સમય જતા ઉત્તરથી દક્ષિણ જતી વહેતીઓનો કાંપ ઠલવાયો. કામ નહીં, કાંપ છે આ કામ નહીં. શું છે? કાંપ. એટલે જ હું વાંચું છું, કઈ ભૂલ હોય તો તમને હાલથી કહી શકું. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. એટલે જ સર એની જે ફાટ બની ને, મેં કીધું હતું કે જ્યારે બી સ્તરભંગ થશે, જ્યારે બી ગેડીકરણ થશે, ગમે ત્યાં વચ્ચેનો જે નીચેનો ભાગ ખીણ પ્રદેશ, ફાટ ખીણ પ્રદેશ કહેવાશે, ત્યાંથી નદીઓ નીકળશે. તો અહીંયા તે હિમાલયમાં તો સર 3000 મીટર લાંબી પર્વત શ્રેણીઓ, કેટલાય પર્વતો છે, કેટલાય ઘાટ છે, તો ત્યાંથી શું નીકળશે? તો કાંપ નીકળશે. અને આ ભૂમિ નિયમનને કારણે પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો અને ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. સર એક તો વિવિધતા જોઈ તમે, દ્વીપકલ્પીય જ્યારે જતો હતો ત્યારે રિયુનિયન આઇલેન્ડ, આફ્રિકાના રિયુનિયન આઇલેન્ડ, મડાગાસ્કરની નજીક આવેલો રિયુનિયન આઇલેન્ડ સાથે જ્યારે અથડાયો ને ત્યારે કયો વોલ્કાનો મળ્યો તો? હોટસ્પોટ વોલ્કાનો. અને આ હોટસ્પોટ વોલ્કાનોના મળવાથી વોલ્કેનિઝમ થયું હશે અને વોલ્કેનિઝમના પરિણામે તમને શું જોવા મળે છે? તો કે સર ત્યાં એક બેસાલ્ટિક લાવા, સર જે કાળો લાવા હોય ને એ ત્યાં પથરાયો. તો ત્યાંના પથ્થર બી કાળા પથ્થર, ત્યાંની માટી બી કાળી માટી. અને આ બધું તમે જોશો તો આગળ જેટલા બી ચેપ્ટર આવશે આપણે કનેક્ટ કરીને આપી દઈશું, કારણ કે તમે કોન્સેપ્ટ થી ભણશો તો કનેક્ટ થઈ જશે. જેમ કે તમે અક્ષાંશ રેખાંશ ભણ્યા હતા 8મામાં,
ત્યારે કનેક્શન કઈ સમજાયું નહીં હોય, પણ અત્યારે જો તમે જોશો તો તમને મારી સાથે ભણ્યા પછી તમને કોઈ પણ કનેક્શન, બરાબર, બધા કનેક્શન ઓટોમેટિક લોજિક થી સેટ થઈ જશે. આગળ તમે 10મા ધોરણમાં ભણશો કઈ ભારતની જમીન, 9મામાં પણ આવે છે, પણ આ જે જમીનનો ભાગ છે એ કનેક્ટ કોણ જોડે, કે ભારતની જમીન કેવી રીતે બની છે, કયા લાવાની બની છે, એના ઉપરથી તમને ખબર પડશે કે ક્યાંથી. આમ ઉત્તરમાં વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, જેમાં ઉચ્ચ પ્રદેશ, શિખરો, ઘાટો જોવા મળે છે. ઉત્તરના મેદાન પર ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદી વહે છે. આ ગંગા, યમુના, બ્રહ્મપુત્રની વાત પણ કરીશું. અને ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો સો થેન્ક યુ ગાઈસ. આવા જ વિડીયોઝ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો કરો. અને કંઈ બી તમને લાગતું હોય કંઈ પ્લસ માઇનસ કરવા જેવું, તમને સાઉન્ડ ક્વોલિટીથી માંડી, હજુ નવું નવું છે બધું, તો જે તમને સુધારા વધારા લાગતા હોય તમે મને કહી શકો છો, બરાબર. મેં તમને મારો વોટ્સએપ નંબર અને ટેલિગ્રામ નંબર બંને આપેલા છે. અને હવે કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે, ખાલી ભૂગોળ જ જોઈએ છે કે ઇતિહાસ બી જોઈએ છે, કે ભૂગોળ પણ નાગરિક શાસ્ત્રમાં પણ જવું હોય તો મને તમે મેસેજ કરી શકો. આ મારો વોટ્સએપ નંબર પણ છે, આજે 972555. આ સની સર છે. સહારા પર્સનલ અને ગ્રુપ ટ્યુશનમાં અમે ભણાવીએ છીએ. અને તમારે જોઈન્ટ થવું હોય, જો ચાંદખેડા એરિયા નજીક તમે રહેતા હોય, ચાંદખેડાની નજીક તમે રહેતા હોય તો તમે અહીંયા ટ્યુશન પણ કરી શકો છો. ઓફલાઈન ટ્યુશન લઈએ છીએ, બાકી ઓનલાઈન તો યુટ્યુબમાં તમને વિડીયો મળતા રહેશે. એવી અમારી કઈ યોજના છે. બીજી વસ્તુ છે ડાઉટની. ડાઉટ કેવી રીતે સોલ્વ કરવું, તો આપણી જો ટેકનોલોજી એટલી છે કે આપણે ટેલિગ્રામમાં સ્પેસિફિક તમે કોઈ ટોપિક કહેશો ને તો એ નાના ટોપિક ઉપર સબ વિડીયો બનાવી દઈશું, અને જેને ટોપિક કીધો છે ને લિંક બી મોકલી દઈશું, બરાબર. એટલે ડાઉટ બી તમારા સોલ્વ, અને કમેન્ટ્સ ની અંદર બી ડાઉટ પૂછી શકો છો, સાથે સાથે મને વોટ્સએપ કા ટેલિગ્રામ કરીને પણ મને કહી શકો છો. તો આટલા સુધી રાખીએ છીએ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.